આ બાજુ વરસાદ વધારે છે, રસ્તામાં પાણી ખૂબ ભરેલ પડ્યું છે. એ છોકરા અહીંયા બોલો. અહીંયા હા આયા. હા, સરપંચ નું ઘર કहाँ છે? તમે સરપંચ ના ઘરે આવીને તો પૂછો જ તો. એવું છે એમ ને? ઓય આ સરપંચ નું ઘર છે. આ રહ્યું સરપંચ નું ઘર. તો સરપંચ ના ઘરે જવું છે. હેડો તો. લેવડો તા. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का સાહેબ હોય ધોઈને હેડો. અહીં કીચડ કેટલું છે? સાહેબ વરસાદે પણ એટલો પડ્યો છે ને તાર. વરસાદ વધારે પડ્યો છે તમારી બાજુ તો. ઓય જો પેલા બેઠા સરપંચ સાહેબ. એ બેઠા જ સરપંચ છે. ઓય સાહેબ આવો. ઓય રોમ રામ રામ. શાંતિ? આવ શાંતિ. બેહો. તમારે શાંતિ? શું આવ્યા સાહેબ? તમારી બાજુ વરસાદ ને અતિવૃષ્ટિને કારણે પાકનું નુકસાન શું છે? હા એટલે ક્ષેત્રમાં સર્વે કરવા આવ્યા તો કે પાક બળી ગયા હોય કે એવું હોય ને એનો આગળથી ઓર્ડર આવ્યો તમારે કે સર્વે કરવા જવાનો તો અમે સર્વે માટે આવ્યા એવું છે એમ. હોય. સરસ સરસ. ઓમે હું નરવો છું, આપડા ગામમાં અમે ભારે નુકસાન થયું છે, ચા પીને આપણે સર્વે કરવા જાઓ. હા હા, આપણે ખેડૂતોને સર્વે તો કરવું પડશે ને, નુકસાન છે એનું. હા તો બે હું ચાલ આવરો. સાર વડો ये फंस गया सीएम। લો સાહેબ ચા. લાવો તારા થોડો આપજો. બસ 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 એટલો એટલો. લે, લે, ના, ના, પીવો, ના, પીવો. થોડો થોડો. ઘણો ચા નહીં પીતા અમે. ફરવાનું ઘણું હોય ને એટલે ચા હાવ ઓછો પીવાનું એવું છે એમ. હોય. તમે લેરો ચા થોડો. કેવો છે વરસાદ તમારી બાજુ? અમારી બાજુ વરસાદ છે પણ તમારે એટલો નહીં, તમારે વધારે છે આ બાજુ. ઓય અમાર તો ભારે વરસાદ છે હમણાં. હમ. એ છોકરા રકબી લઈ જા ને. લાવો તાર. હડો સાહેબ આપણે સર્વે કરવા નીકળ્યા. લેવડો તાર આપણે બધા નીકળો ટાઈમ ઓછો તો પછી. સરપંચ આ વાવેતર શાનું છે? સાહેબ આ તમાકુનું વાવેતર કર્યું છે, પણ આ વરસાદના કારણે જો કેટલું નુકસાન થયું છે. આ તમાકુના છોડ બળી ગયા છે, આ પાણી કેટલું ભરેલ પડ્યું છે. હોય થડમ પાણી ભરાણ્યું છે એટલે છોડ બળી જાય, એ સાચી વાત છે. તો શું કરાય વરસાદના કારણે? વરસાદ પણ હવે વરસાદ તો હવે કુદરતી વરસાદ છે, હવે શું કરો કહો. સાચી એટલે વાત. આ તો લાભ થોડા બે ઘણું તમે દાડા લખાવજો પડશે પરો, કદાચ એવું છોડ નું નુકસાન હોય હા હા તો લખાવજો પરો. થોડા ઘણું તમને એમ કે એનું વળતર મળી જશે એમ. એવું છે એમ ને. હોય સાહેબ એક વીઘામાં પાક છે. 1 વીઘાનો છે એમ ને, હોય એટલે એના પાક ઉપર થાય વળતર ગણો ને. એવું છે એમ. તો એક વીઘાનું શું વળતર આપશો તમે? એટલે તમાકુ છે, નાના છોડ છે, એના 2-3 હજાર રૂપિયા કદાચ તમારે 1 વીઘાના મળશે. એવું એમ ને. હોય કદાચ મગફળી છે, બાજરી છે, એનું વધારે વળતર મળે તમારે, એનું નુકસાન વધારે થાય એમાં. એવું છે એમ ને. હોય. હે સાહેબ હા, તો મને વીઘે કેટલું કમિશન આપશો? કમિશન તો પાક પ્રમાણે કમિશન આપણને મળશે આમાં તો. એવું એમ ને. હોય. તો પેલા આપણે સર્વે કરી પછી કેટલા વીઘા થાય છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ બે. પેલી બધી સર્વે કઈ નાખો, મગફળી ની છે, બાજરી ની છે, કેટલા વીઘા નુકસાન છે એ પ્રમાણે આપણે બે ભેગો પાસે કમિશન બે આલશે તમને કરીને. સારું સારું લ્યો. कोई तरीका है भीख मांगने का? જો સાહેબ આ ખેડૂત જો. અરે ખેડૂત છે ને. હોય શું આ સાહેબ ને લઈને ફરો અમારા ખેતરમાં શું લોન કર્યું છે શું તમારે? ના ના ભૂડા એવું નહીં, આ તો આગળથી ઓર્ડર આવ્યો છે. આ વરસાદના કારણે નુકસાન થયું છે ને હા. એટલે સાહેબ ને પેલા સર્વે કરવા. એવું છે એમ? હોય સાહેબ જુઓ નુકસાન તો અમારે જો બાજરી તો બધું રાશી જ નથી. બાજરી પડી ગઈ અને છે. આ બાજુ હમણાં ઝાર એને ઉપરથી કપાઈ ગઈ આખી. અને આ મગફળી તો જુઓ ને આ હરી ગઈ છે, ઉખાડે ને તોય પણ તો ઉજી ગઈ છે બધી, અને ના ઉખાડે ને તોય પણ બગડી ગઈ છે. હવે કરવાનું જ શું અમારે? હવે નુકસાન તો છે વરસાદને કારણે. સાહેબ જો મગફળીમાં મારે એટલું નુકસાન છે ને એટલે કોઈ રોજ નથી. ઉભી ઉભી ઉજી ગઈ છે, ઉખાડે ને ગાડીને મેલા તોય પણ કોઈ રહે એમ નથી. આવડા ફરાકા જાય હવે તો. અને 5 દાડા આગાહી કરી છે, અમારે રહેશે જ શું? यही नहीं अभी તમે મારા ખાતામાં 5 લાખ રૂપિયા તમે નાખો ને તો અમારે વળતર કોઈ વળે એમ નહીં. એટલો ખર્ચો છે. સરપંચ કેમ બોલતા નથી? નખાવો પર અમારા ખાતામાં કમિશન તમને લાખ સાહેબ ને હાલશે. અરે સાહેબ એટલે ખાતા નાખો ખરા 5 લાખ તમારે જે ઘરના હાલવા છે. પણ સરપંચ તમે ગોડા તો શું, આ મગફળી છે એનું આખું ફોર્મ ભરવું પડે, પછી એના ફોટા પાડવા પડે, બધું સર્વે કરવું પડે, આગળ મોકલે તારે બધું સરકાર આપણને હાલે ને એમને શ્રી કાલ છે. એટલે પણ સાહેબ લાખ રૂપિયા મને કમિશન મળે ને લાખ રૂપિયા તમને કમિશન મળે. પણ સરકારનો નિયમ છે આગળથી લાખ રૂપિયા જ આવશે 1 વીઘાના મગફળીના. એટલે પણ કોક કાંઠાથી 5 લાખ રૂપિયા નખાવો ખરા ખાતા. પણ 5 લાખ રૂપિયા આમાં ના આવે. એટલે પણ કોક કરો ને હવે. સરપંચજી ઉપરથી નિયમ છે કે 1 વીઘાના 1 લાખ રૂપિયા જ વળતર મળે છે. સાહેબ પણ મારે તો 5 વીઘા ઉભી થાય 5 લાખ રૂપિયા આવે ને. પણ આ ખેડૂતોમાં એવું છે કે ગમે એટલા 10 વીઘા હોય 5 વીઘા હોય પણ 1 જ વીઘાના પૈસા આવે. એવું હોય છે એમ? હોય. સારું મારા તો ખર્ચો નહીં મળે, પણ હાર વડો નામ લખી નાખો તો બીજું શું લાખ તો આવશે. હા તો તમારું નામ લખી નાખો. લખી નાખો ખેડૂત તમારું નામ શું છે? લખી નાખો સાહેબ તાર મહેશજી નામ લખી નાખો. મહેશજી. મહેશજી પરખાજી. પરખાદી. ગામ ગામ તો આ મોજરું. મોજરું. તાલુકો દિયોદર. હા એ તો તમને ખબર છે. વાવેતરમાં
ઓહો સાહેબ તમે વધરા છો આ શેમાં ઉભા છો મગફળી તો ઉભા જ છો ને મગફળી લખો પરી જાર ને બાજરી ના એમાં મસ્ત એવું હતું કે જે નુકસાન હોય ને એ લખાવાનું તેમાં તમારે પૂછવું પડ્યું તમારે. નુકસાન તો બધા એમ છે ને તો સારું લખાવો મગફળી, જાર બાજરી જુવાર અને બાજરી. નુકસાન બધું લખાઈ જશે. હવે તમારા ફોટા પાડીને આખા. હવે પડી ના કરો તા કેવી મજા આવી ગઈ તેમ મારી આજ તો મારા ફોટા પાડશે અલ્યા પણ ખેડૂત એમ નથી ફોટા પાડવાના. આ તો તમારો પાક નુકસાન જશે એનો ફોટો પાડવાનો છે સાહેબ. હોય તમે આગળ લઈ જાય સાહેબ ના એવું તૈયાર નહીં થવાનું તમારે. એવું હતું એમ? હોય સરપંચ તમે સાઈડ માં ઉભા રહો તમારો પાડવો. હા, પાડી નાખો જો ફોટો પાડી નાખો. અલ્યા ઉભા રહો સરપંચ આપણે પાડી નાખે ને ફોટો લપાડો અલ્યા પણ સરપંચ ને ખેડૂત આમ ફોટા ના પાડવાના. તો કેમ પાડવાના આમ સીધા હરખા ઉભા રહો તમે. સીધા હરખાન તો આ ખેડૂત કેવો થાય કે મોઢા ફરીને ફોટા પાડવાના તમારા આવે છે. પાડવાના છે. એમ સીધા ઉભા રહો બે. આ સરપંચ ને ખેડૂત ને કતું મગજ જ નહીં તમારે બે અને એક. પણ ચીરી જ ફોટા પાડવાના હોય તમારે આમ પૈસા લેવાના કે નહીં લેવાના નુકસાન ના પૈસા તો લેવાના છે તો હરખા ઉભા રહો સીધા. તમારે એક એના ફોટા જ પાડવાના છે. હવે સેટિંગ જ થતું નહીં તમારે. નામે આવી શીખવાડો સાહેબ. એ ઓમ ઉભા રહો બે. બસ અલ્યા આ ખેડૂત નો મગજ જ નહીં. શું શીખર ખેડૂત કેવા બન્યા છે. આ ખેતી કરતા શીખ આવડતું નહીં ત્યાં પાક બગડી જાય છે હોય એવું એને. છે? હોય આમ ઉભા રહો. खत्म बाय बाय टाटा गुड बाय અલ્યા ખેડૂત આમ ઉભા થો હરખા ઉભા રહો તમે. તો પણ ચીરી જ તમે આઈને બતાવો ને कैसा लगा मेरा એ ઓમ હરખા ઉભા રહો બે. હવે એમને આટલે બસ હલતા ના બે હલતા નહીં. એક આ મગફળી તો હાથમાં જ રહો. કેમાં નુકસાન થઈ એમની એમને નેથ રાખો થોડો. अच्छा हमको सिखा रिया है રેડી રેડી હવે ફોટો પાડી ગયો તમારો. બસ હવે તો પૈસા અમારે આવી જાય ને હો હવે તમારા પૈસા આવી જવાના છે. ખાતમ સીધા ખાતામાં આવશે. લ્યો હવે બીજા ખેડૂત પાસે આતા હવે. સર્વે થઈ આવો. સરપંચ તમે તો આ ચેમ લઈને હેડ્યા છો આમ તો. અલા સાહેબ તમારે હારું કોઈ રોડ બનાવવા હોય સાહેબ હજી આ તો કોઈ નથી હજી તો પાણી મોરે ગુડા પાણી મેળવું પડશે આ બૂટ તમારા બગડી જાય છે એટલું બધું પાણી ભરેલ પડ્યું છે. થોડો વર્ષ ઓય વરસાદ તો ખૂબ વરસે તેમાં પગ ને બધું પહેરી જાય હોમ. એમાં તો કહી જાય છે ને હજી તો અમે હેડો જ કરી હાલો ખેતર આવી ગયું સાહેબ. આ ખેડૂત નું બીજા છે આ ખેડૂત ને આવી ગયો ને. ઓહો સરપંચ સાહેબ ઓય ચેરાથી એટલે સારું કર્યું તમે ગ્રાહક લેવા અમે હું તો કંટાળી ગયો તો વરસાદ આવ્યા કરે છે અમે પલળી ગયો હડારું છું હવે તો એવું હતું ઓએ એમ ઓએ તાર લઈ દો તમે એક એક ભારો લઈ દો ને સરપંચે લઈ દો ત્યાં તાડા પડો ડાટા આ સાહેબ આયા છે તમારા પાદરી બધી આ પુલ પડી ગયા ને એનો સર્વે કરવા એવું છે એમ ઓય એટલે અમે કીધું ગ્રાહક આયા છે મેં કીધું હું તો હાલી જુ પૂરા પૂરા અમે ના પાડતા ના હતા. તમારે વળતર મળશે આ સાહેબ સર્વે કરશે એટલે વરસાદ આવ્યો તેમ હા એમ નુકસાન નું તો સારું કહેવાય પાડો અમે હડેરા છે પાડો વરસાદ ત્રણ દડથી ચાલુ છે એવું છે અરે સાહેબ છે બોલો સરપંચ આ જુઓ સાહેબ એટલે આ સાહેબ તમે જોજો આ બાદરી હા પડી ગઈ મારે આ પૂળા મૂળા હડી જાય મારા બિયારણ મેં આ બિયારણ હારું થી ને બાદરી વાઈ લીધી 5000 રૂપિયા કિલો હારું બિયારણ જાય છે મારે અને આ તમે આ જોજો મારે તરત રોકડા લાલો 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયાનું મારે નુકસાન થઈ. પણ એ તો સાચી વાત છે. ખેડૂતો અમે એવું હોય છે કે તમારે આ બાજરીનો પાક છે પાક પ્રમાણે તમને વળતર મળે છે આમાં. પાક પ્રમાણે વળતર ધાર આલવું હોય તો હાલે તમારા ગોદામથી મનાલો રાતા અંતર 2 લાખ રૂપિયા લાવવાનો. પણ એવું ના હોય. આમાં છે પેલું તમારે કાગળિયા કરવા પડે, ફોર્મ ભરવું પડે, ફોટા પાડવા પડે, બધું સર્વે કરી નક્કી કરીને આપવા છે તમને પૈસા સરકાર આપે આગળથી. એટલે પણ એ તો ઉનાળે મારે ફેલ જોતું ઉનાળે આવવાના તમારે બધા સર્વે કરવા આવ્યા હતા કોઈ હાલતા તો છે જ નહીં. ના પૈસા તમારે મળી જશે. તમારું બધું કમ્પ્લીટ ફોર્મ ભરવું પડે પછી પૈસા તમને મળે. તરત પૈસા ના મળે તમે. એટલે સરપંચ પેલા ઉનાળે નતો તમે ફોર્મ ભર્યો તો ઈ તો હજી સુધી આયા નથી કે આવા કરીને જતા રહે રોકડા આલો હોય ચાલો રાત્ર થેડો રોકડા તો તરત ના મળે. જો ફોર્મ ભરો તારે પછી મહિના પાછળ આવે એટલે પૈસા. પણ ઓલા ઉનાળે જો આયા હતા પૈસા મારે 4 ના આયા પૈસા આગળથી તો આવી ગયા હતા ને પૈસા તો દુઃખદ બધું તમારે આમ છે તારું હોય પેલા ઓલો અયડા ફેલ જા ને વિપુર જેવું વાવાઝોડું આવ્યું હા તારે ફોર્મ ભર્યું તારે નથી આયા ને ઉનાળે બાદરી ફેલજી તારે જો આયા તમે બધું દખત તમારે આમ છે સરપંચ ये फंस गया सी ના, ના, એવું ઓછી નહીં. નીકળો તમારું કોઈ કામ નથી તમે ઓછી નીકળજો બહાર જાઓ. गजब बेइज्जती બધાને પૂરેપૂરી પૈસા આવે ને અમારે પૈસા આવે ને એટલે શું છે સાહેબ હમ આ પેલા ફેરે મારે ઓલું વિપુર વાવાઝોડું આવ્યું કે નહીં તારે નુકસાની નથી આવી અને ઉનાળે વરસાદ આવ્યો કે નહીં બાદરી મારે ઉનાળું ફેલ જીતી એમાંય રૂપિયો આવ્યો નથી મારે પણ સરકારે બધાને પૈસા ચૂકવી દીધા હતા. ફરે મારા ખાતામાં આયા જ નથી રૂપિયો હજી તો તમારે સરપંચે ખાઈ ગયો હોય તો क्या रे भीख આપણે સરપંચ તરત ના કાઢ્યા મેં હા તો હવે તમારું ફોર્મ ભરી નાખા આપણે. બોરમ કોઈ નહીં મારા રોકડા રૂપિયા તું હોય પણ રોકડામાં પૈસા ના આવે.
ના ચમ આવે પેલું ફોર્મ ભરવું પડે, કાગળિયા તમારે બધા કરવા પડે, ફોટો પાડવો પડે પાક નુકસાનનો, પછી આગળથી મોકલવું પડે, પછી પૈસા આવે તમારે. એટલે પણ પેલે ફેરે એમને એમ કર્યું તો ફોટા પાડીને જા બધું કર્યું પણ તો હજુ ચો આયા છે? ઢાડા પડો ઢાડા, અમારે ફોર્મ ભર્યું પૈસા આવી જાય. એવું છે એમ? હોય એટલે પણ આ તો મેં તો કીધા ફોર્મ ભરી નથી આવતા, 2 ફેરા ભર્યું ને એટલે હું તો કંટાળી ગયેલો છું ને ના, ના. તેમાં હતો કીધું મેં. એમ પૈસા આવી જાય છે, શાંતિ રાખો તમે, ફોર્મ સાહેબ પાસે ભરાઈ ગયો. એટલે કહો તો 100% સરપંચમાં દખ છે એટલે આ તો સાહેબ છે, સાહેબ આપણને કહો તો ખાલી લાવી જાય તો હારામાં હારું છે. ના ના તમારે કમ્પ્લીટ વળતર આવી જશે. એમ નહીં હોય ડાયરેક્ટ ખાતામાં આવશે ને એટલે ફેરે ડાયરેક્ટ ખાતામાં આવવાનું છે તમારે. એટલે આ ફોર્મ ભરી દીધું ફોટા પાડીને દીધું, ના, ના. આ છે ને એટલે તમે હવે તમારા પાક ના નામ ને બધું લખાવો એટલે ડાયરેક્ટ તમારા ખાતામાં જ પૈસા મોકલે. પાક તો આ પૂરા પડ્યા છે, પૂરા પડ્યા, બાજરીનું બિયારણ ને બધું નથી દેખાતું. તમારું નામ શું છે? મારું નામ ચહેરાદી. ચહેરાદી. ચહેરાદી એકલું લખો ને આપણા ગામમાં મારા ટાળું બીજું કોઈ નામ છે જ નહીં ચહેરાદી નું. એવું છે એમને બીજું કોઈ ના ટ્રાન્સફર તો થઈ જાય એમ બીજા નામ આવી દો. ના તમે ચહેરાદી લખો પરું ગોમ. નાખો. ગોમ મુદ્રું આપણે પછી વાવેતરમાં તો બાજરી લખવાની છે. એટલે આપણે બાજરી તો ભેવું રાખા છે એટલે બાજરી ત્યાં વાયો છે સારી સારું થઈને તો વાઈ હતી મેં. નહીં સાચી વાત છે. ઉનાળે ફેલજી ને અતારે ફેલજી એટલે કેટલું નુકસાન પડે કો. તમારો નંબર બોલો. નંબર તો ઈ લખો પણ 9240. ફોટો પાડવો પડશે આમાં. ફોટો પાડો હોય તો આપણે ઘરે મસ્ત આપણે તબેલો છે એવો ભેમ થઈને મસ્ત ફોટો પાડે ને મજા આવી જાય એવો ફોટો પાડો. મો આમ અસલ જો મસ્ત ઉભો રહ્યો ચાલ. પણ એવો ફોટો નથી પાડવાનો આપણે. આવડી કેવા ફોટા પાડવાના હોય? તમારે આ બાજરી બગાડશો ને એ બાજરીનો ને તમારો બેનો ફોટો પાડવાનો છે તમારે પૈસા સારું થઈને. એટલે પણ પૈસા હારું નહીં, ફોટો હારો આવે ને મજા આવે એવો ફોટો આપો હોય ને તારે. પણ એવો ફોટો તો કોમ ના આવે ને તો તમારે પાક બગડ્યાનું ખબર શું પડે? તો બસ પાડી જો હાડો આપણે તો હું પાડો આપણે તો. તો એ ઉભા રહો તો તમારે ફોટો પાડવો છે. જો. એક બાજરીનો પૂળો રાખો સાઈડમાં એટલે બગાડો છે ન તમારે. જો સાહેબ પાડો પર જો. હા રેડી. અરે પણ ખેડૂત આમ ના તમારો ફોટો આવતો નહીં, પૂળો ઊંધો પકડ્યો તમે તો. એટલે પણ ચીરીક તારે આમ પૂળો આમ હળવો કરો, કોમ આમ થડી આમ નેસું રાખો. એ હા તમે સાઈડમાં ઉભા રહો આમ હરખા છે. રેડી ઉભો છે ને હું? ના મોકા ના ચાલે, તો સીધા ઉભા રહો છે. કોમ ના ના અમને મોરી આવતા રહો થોડા. એ આ ટાઈપ હા એ ટાઈપ ઉભા રહો. આઈ જાય રેડી ને? હવે રેડી આવી જાય છે. રેડી હવે તમારે આવી જશે. એમ નહીં હા ફોટો બોટો પાડી નાખ્યું તમારે, ફોર્મ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ઓનલાઈન કરો એટલે તમારે મહિના સુધી પેમેન્ટ આવી જશે. એવું છે એમ ને? હોય હવે બીજા ખેડૂત પાસે આવું છે. હવે બીજા ખેડૂત પાસે આવું છે એમ? હોય એટલે પણ હવે અમારે આવું હારી આવવું પડશે. સરપંચ હમણાં જ્યાં પ્રાતા સરપંચ તો કાઢ્યા નહીં એમ? સરપંચ તમે તગડી મેજા આવે. એટલે પણ સરપંચ એવું કરે છે પણ ના તગડવા પડે મારે. ના ના એવું ના કરાય, તમારે સરપંચ તો અમને રાખવા પડે પાસે તમારે. તો પણ હવે એવું ના થાવું તો હપા ન તમે હલે ફેર ઘરે આવીને હું મારીશ પાછા. ના ના હવે સરપંચ બોલાવો રા હવે હું અને સરપંચને બોલાવશે રે? બોલાવવા પડશે સરપંચ ને. સરપંચ વગર સર્વિસ નહીં થાય. લાવો સરપંચ ફોન કરવું પડો હવે. કરો હલો સરપંચજી, હવે ચહેરાદી નું ખેતર આપણે સર્વે થઈ ગયું છે, હવે બીજા ખેતરમાં જવાનું છે એટલે તમે આવો હવે. હોય તમારે આવું જ પડશે ઈ તો ફરજિયાત તો, કારણ કે તમારા વગર સર્વે થાય જ નહીં. ये फंस गया કારણ કે ખેડૂતો તો અલગ અલગ મળે છે મને. नहीं अभी और सुनिए હારું કેટલે આવો છો? હારું આગળ આવો હડો મેં આવરા. એ હારું હડો. હા ચહેરાદી હા. હવે તમે સરપંચ ને કોઈ કહેતા ના આવે. એટલે સરપંચ તો મારે કૂટવાના હતા, કેટલા વર્ષના પોઠિયા હતા એના માં તમારે તો. ના ના યાદ વાત છે, અમારે સર્વે ઘણી બાકી છે, બીજા ખેડૂતોની સર્વે કરવાની છે એટલે પછી સરપંચ કદાચ ના આવે તો પછી હારું હેડો હવે નહીં બોલું હું. હવે ના કહેતા. હવે બીજા ખેડૂતનું ક્ષેત્ર આવી ગયો આપણે. હવે આવી ગયો.